ગુડ મોર્નિંગ, મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આપણે તો આવ્યા છે સ્ટોલ ઉપર. તમને ખબર જ છે કે હું રોજ સવારે સ્ટોલ ઉપર આવીને જ બ્લોગ બનાવું છું. તો આજે તો આપણે આવી ગયા છે અને આજે તો શું કે બહાર નથી આવ્યા કામ માટે, તો આજે આપણે વાસણને બધું જોવાનું છે. તો આજે તો બનાવી દીધું છે કાંદાવડા અને મેંદુવડા બનાવ્યા છે. આજે બટાકાવાડામાં રજા રાખી છે આપણે. તો અત્યારે તો આપણે ઊભા રહ્યા છીએ. આજે તમારે લગભગ જ રહેવાનું થશે, ઘરે તો આજ જવાનું નહીં થાય. થોડી વાર સુધી રહું છું, પછી ઘરે જવાની મારે થોડું કામ કરી આપણે પાછા આવીશું. આપણે તો આવી ગયા છે અને આજે તો વાતાવરણ ગરમી જેવું છે અને માપનો બહુ ત્રાસ થઈ ગયો છે. બહુ માપવા આવે છે આખો દિવસ. આપણે તો થોડી વાર આગળ કામ બતાવીએ, બધું જોવાનું છે. આપણે જોઈએ છીએ હવે થોડી વાર ઘરે અને ઘરે આવી ગઈ છું તો ચા બનાવીશું. હવે હું દીદી બે જણા ચા પીશું, કારણ કે દીદીને ચા પીધા વગર મોકલવાની નથી. આપણે તો છે ને ચા બનાવી દઈએ. આવ્યા છીએ તો ખરા, આપણે તો ચા પી જઈશું, કારણ કે દીદી જવાનો તૈયાર થાય છે તો આપણે ચા બનાવી દઈએ. મેં છે ને દૂધની જ ખાલી ચા બનાવું છું, દૂધની જ ચા બનાવીશું. ને આજે હું આ ત્રીજી વખત ચા પીવું છું સવારમાં. એટલે મને ચા વધારે ભાવે છે, એટલે હું ચા બનાવું છું. એ વખત એવું બને કે અમે બપોરે 12-12 વાગે પણ ચા પીએ જોઈએ છે. ત્યારે છે ને થોડીક જ દૂધ ને થોડીક ચા નાખીશ ને આપણે બનાવી દઈએ છીએ. જોઈએ, પી લઈએ. નાસ્તામાં તો કશું છે નહીં, પણ ખાલી ચા પી લઈએ. અત્યારે રોટલી સવારમાં ખાધી હતી એટલે ચા પી લઈ, રોટલી ખાવાની ઈચ્છા નથી. હું દીદી બે જણા ચા બટાકાનું શાક બનાવી દઈએ છીએ, કારણ કે બીજું બનાવીશ તો વેરો તો કંઈ ખાશે નહીં, એટલે આપણે બટાકાનું શાક બનાવી દઈએ. તો આપણે તો કુકરમાં બનાવી દીધું, કારણ કે મારે જલ્દી જવાનું છે સ્ટોલ ઉપર. તો આપણે તો એમ કે જલ્દી બની જાય પછી જવું સાંભળે, આપણે તો બધી કુકરમાં મૂકી દીધું છે. હવે થોડી વાર પછી બધા કપડાંને બધું હતું સુકવવાનું તો સૂકવી દીધું છે. સંભાળ ભરીને ગાઈસ આપણે તો સ્ટોલે ગયા હતા અને સ્ટોલે ઘરે આવી ગયા અને આવીને રોટલી બનાવીએ છીએ. એ વાગી ગયા છે 12:30. જમવાનું આપણે રેડી કર્યું, શાક તો ડુંગળી બટાકાનું બનાવ્યું હતું તો થઈ ગયું છે. રોટલી બનાવવાની હતી તો રોટલી બનાવી દીધી છે. હવે છે ને થોડી ખીચડી પડી છે, આપણે છે ને એને ગરમ કરી ખાઈ લઈએ. પછી આપણે પાછું હજુ સ્ટોલ પર જવાનું છે. ગાઈઝ અમે તો સ્ટોલેથી આવી ગયા છીએ અને આવીને ચા બનાવું છું. સમયને ભૂખ લાગી છે, કારણ કે અત્યારે છે ને ડુંગળી બટાકાનું શાક ખાધું નહીં, તો આપણે છે ને ખીચડી હતી એ વઘારી નાખીએ અને ચા મૂકી દીધી છે. તો આપણે ચા અને ખીચડીને કે મેં એને કીધું કે તારે ચા અને બીજી જોડે કે ઇડલી વઘારી 2-3 વધી છે તો ઇડલી વઘારી આપું કે ઇડલી વડા ખા, તો એને કશું નહીં ખાવું, એને બોલે ચા અને ખીચડી વઘારી. તો આપણે ચા અને ખીચડી વઘારી દઈએ. બધું ચા મૂકી દીધી છે, જે ડુંગળી કાપી નાખવાનું. ખીચડી વઘારે છે એટલે ડુંગળી નાખી દીધી, લીલા મરચાં નાખી દીધા છે. થોડી ગરમ મતલબ બ્રાઉન થાય એટલે આપણે છે ને અંદર રહીને જીરું નાખી દઈશું. આવું આ લોકોનું વધારે ભાવ. હા, જેવું સામે લોકો નવું આપતું ને ખીચડી વઘારે તો એ લોકો ખાઈ લે, પણ બીજી સબ્જી આપે તો નહીં ખાતી. એ લોકો છે ને એટલે બેના ખીચડી વઘારે આપું છું. તો ખીચડી વઘારી દઉં છું અને એક બાજુ ચા રેડી થવા આવી છે. આપણે તો બધા મસાલો છે એ નાખી દઈશું અને પછી આપણે બનાવી દઈએ. થોડા લીમડીના પત્તા નાખીશ ને તો પાછા કાઢી નાખીશું. એના કરતાં આપણે સિમ્પલ બને ને એમ મસ્ત બને જાય. गाइस मम्मी अभी मोमोज ले रही है, मोमोज और फ्रेंच फ्राइज खाने थे आज। सौम्य को भी यही इच्छा थी। માર્કેટમાંથી લાવ્યા છે મોમોસ અને ફ્રેન્ચ ફ્રાઈઝ હે ને. हाँ તો જો આજે મોમોસ ને ફ્રેન્ચ ફ્રાઈઝ લાવ્યા છે, કારણ કે સોસ રેવું ન ખાવાતા ફ્રેન્ચ ફ્રાઈઝ અને સૌને ન ખાવાતા મોમોસ. ને મારે તો કશું નહોતું ખાવું, પણ હમણાં હું લઈ ગઈ. કાલે પિઝા ખાધા, આજે આ મને હમણાંથી પકોડી ખાવાની ઈચ્છા થતી નથી, કે રેસ વેલી ખાલી દઈ ગઈ પછી ઈચ્છા નથી. એટલે આપણે આ બનાવીશું. અત્યારે નાસ્તો કરી લો અને સાંજે તમને કારેલા સબ્જી છે. ઓકે, બસ ભાઈ આટલી બધી કાઢું.
એટલે ગાઈસ અમે તો જમી લીધું છે અને જમીને જોઈએ અમે તો છે ને ટીવી જોતા હતા અને આજે તો કારણ કે વરસાદ સવારમાં પડ્યો હતો અને અત્યારે તો બંધ થઈ ગયો છે એટલે તો અત્યારે કંઈ વરસાદ નહીં પડતો આપણે તો જમી લીધું જમીને સોડા પીવા જવાના હતા પણ ઠંડુ છે એટલે નથી જવાના તો અમારો બ્લોગ અહીં સુધી અમારો બ્લોગ પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આપણે કાલે નવા બ્લોગ સાથે કાલે ફરીથી મળીશું બાય બાય ગુડ નાઇટ.